સહજ ન્યૂઝ। વિશ્વ પર્યાવરણ દિવસના સરકારી કાર્યક્રમમાં ભાજપના ખેસ મુદ્દે કોંગ્રેસ જિલ્લા પંચાયત સભ્યોનો વિરોધ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। મહીસાગર જિલ્લાના કંડલા તાલુકાના ધરોડા ગામે યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો। કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય પ્રવીણ પટેલે આક્ષેપ કર્યો હતો કે સરકારી કાર્યક્રમ હોવા છતાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ભાજપના ખેસ પહેરીને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ છે, ત્યારે તેમના કોઈ પણ એક રાજકીય પક્ષના પ્રચાર જેવો માહોલ ઊભો થવો તે યોગ્ય નથી। તેમણે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમક્ષ પણ કાયદાકીય મુદ્દાઓ સાથે રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્યએ વધુ આક્ષેપ કર્યો હતો કે તેમણે કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેમને લઈને પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પ્રવીણ પટેલે સ્થળ પર વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયાને સહજ ન્યૂઝ કોઈ પુષ્ટિ આપતું નથી। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે। રિપોર્ટર સંદીપ દેવાશ્રયી, સહજ ન્યૂઝ, મહીસાગર। સર્વને ગઈકાલે જે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો બધાને મારા પ્રણામ, જય જોહર, રામ રામ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો, જે સોશિયલ મીડિયાથી ગઈકાલે જે કાર્યક્રમો જોયા, જંગલ ખાતા મારફતે જ કરવામાં આવ્યા છે તમામ કાર્યક્રમો, અને એ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના ખીસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો જ્યારે આવા કાર્યક્રમોની અંદર ખીસ નાખીને જાય છે તો આ સરકારનો કાર્યક્રમ છે, પર્યાવરણ બચાવવાની વાત કરવાની હોય છે, જનતાને પર્યાવરણ વિશે જાગૃત કરવાની વાતો કરવાની હોય, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવે છે। એમના ખીસ પહેરી અને ખુલ્લેઆમ સંગઠનના માણસો તેઓ ગળી જાય છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને કોઈ આમંત્રણ આપવામાં આવતું નથી। મને પણ આમંત્રણ નહોતું મળ્યું। મને પણ ખબર પડતા હું એ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ગયો, પણ મને પણ 2 મિનિટ એવું લાગ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે કે સરકારી કાર્યક્રમ છે। મારે પણ ચોખવટ કરવી પડી। જંગલ ખાતાના અધિકારીઓને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કઠપૂતળી બની અને ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે સરકારી કાર્યક્રમોમાં, જે મત માગવાનું અને લુભામણી વાતો કરવાની, તમે પણ આવા ભાષણો માટે મારો પૂરેપૂરો વિરોધ છે। સરકારી કાર્યક્રમ છે, જે હેતુથી કરવામાં આવ્યો છે તે હેતુથી કરો, અન્ય હેતુઓની વાત નથી કરો। અન્ય હેતુઓની વાત કરવી હોય તો કંડલા તાલુકાના આદિવાસી સમાજને દાખલા નથી મળતા, કરો ને વાત, આપો ને દાખલા, કેમ નથી આપતા? તેઓ ઘડી એવું કહેવાય છે કે 12 વર્ષ પહેલાં ડુંગરો ઉપર બિલકુલ બોલા જ ડુંગર હતા, એક પણ ડુંગર ઉપર વૃક્ષ નહોતું। આવું હળહળતું જૂઠું ભાષણ તમે કરો છો, આ આદિવાસી પ્રજાને ભ્રમિત કરવાનું કામ નથી કરો। ખરેખર જે હેતુથી કાર્યક્રમ કરવામાં આવે છે તે હેતુસર જ કાર્યક્રમ કરો, એની ગરિમા જળવાય। અને જંગલ ખાતાના જે તે મંત્રમુગ્ધ થઈને જે સાંભળવાવાળા જે અધિકારીઓ તેઓ હતા, એમને પણ મારી વિનંતી છે કે તમે આવું ભાષણ કરનારાઓને રોકો। તમારી ફરજમાં આવે છે, તમે આવું ભાષણ કરવાવાળાને રોકો, અને ના રોકવા હોય ને તમને પણ ગમતું હોય તો નોકરી પરથી રિઝાઇન આપી અને ભારતીય જનતા પાર્ટીનો ખીસ પહેરી અને તમે પણ મેદાનમાં આવી જાઓ, તો અમને ખબર પડે કે અમારે કોની સાથે લડવાનું છે। અસ્તુ।